નારદજીએ પ્રાચીન બૈર્સ રાજાને આવો ઉપદેશ બતાવ્યો. પછી તો પ્રાચીન બૈર્સ રાજા પણ ધર્મ માર્ગમાં આસક્ત થયા. ત્યારબાદ પ્રિયવ્રત રાજાની કથા સમજાવી અને પ્રિયવ્રત રાજાના વંશમાં આગનિદ્ર નામના રાજા, આગનિદ્રને ત્યાં નાભી નામના રાજા, અને નાભી રાજાને ત્યાં ઋષભદેવ નામનો પુત્ર, અને ઋષભદેવને ત્યાં 100 પુત્રો. એમાંના જે મોટા પુત્ર હતા એનું નામ હતું ભરત. જ્યાં દેશનું નામ ભારત થયું એની કથા. દેશને આપણે ભારત કહીએ છીએ એ ભરત રાજા, એ ઋષભદેવજીના પુત્ર છે. ઋષભદેવ એટલે જૈનોના તીર્થંકર કહેવાય. જે 24 તીર્થંકરો જૈન લોકોના હોય એના એક તીર્થંકર ઋષભદેવજી છે. અને ઈ ઋષભદેવજીના 100 પુત્રો, એમાંના મોટા ભરત, જ્યાં દેશનું નામ ભારત થયું એની કથા તમને થોડી કહી દઉં. ભરત રાજા ઈ ભરત રાજા પાસે 7 દ્વીપનું રાજ્ય હતું. એ 7 દ્વીપનું રાજ્ય ઈ ભરત રાજા એકલા કરતા હતા. આવડા મોટું શાસન જેની પાસે, આવડું મોટું સામ્રાજ્ય. અને ઈ ઉંમર થઈ એટલે વાનપ્રસ્થી જીવન ગાળવા માટે વનમાં જતા રહ્યા. એના સંતાનોને રાજ સોંપી અને વાનપ્રસ્થી જીવન ગાળવા વનમાં જતા. વાનપ્રસ્થી એટલે 50 વર્ષ પછીની જે અવસ્થા આવે ને એને વાનપ્રસ્થી અવસ્થા કહેવાય. 50 વર્ષ પછી 51, 52 આ વનના વર્ષ હોય, એ વનમાં ગાળવાના હોય. એટલે કે વન જેવું જીવન જીવવાનું હોય. પછી ભલે ઘરમાં રહ્યો એનો વાંધો નહીં, પણ વન જેવું જીવન જીવવાનું, વાનપ્રસ્થી જીવન. ભરત રાજા આવું જીવન જીવતા. નદીના કિનારે આશ્રમ બાંધ્યો. આશ્રમ બાંધી ગંડકી નદીના કિનારે અને ત્યાં રહેવા લાગ્યા. વિચાર કરજો, 7 દ્વીપનું રાજ્ય છોડી અને નદીના કિનારે આશ્રમ બાંધી આ રાજા ત્યાં તપ કરવા બેસી ગયા, ભજન કરવા બેસી ગયા. 7 દ્વીપનું રાજ્ય છોડીને 50 વર્ષ પછી, બહુ સમજવા જેવો વિષય આવ્યો છે. તમામ જવાબદારી પૂરી થઈ જાય પછી જીવનને વાનપ્રસ્થથી આવું જીવન ગાળવું જોઈએ. જવાબદારી પૂરી થયા પછી જો તમે જવાબદારી નિભાવતા જ રહ્યો તો આના માટે તમને કોઈ દી સમય મળશે નહીં. અને આમ નામ 70-80 વર્ષ પૂરા થઈ જાય, કેદી કરવાનું આ બધું? 80 વર્ષે આપણે છોડી શક્યા નથી. ઓલો 7 દ્વીપનું રાજ્ય છોડી નીકળી ગયા હતા. આપણી પાસે 1 દ્વીપનું રાજ્ય પણ નથી. વિચાર કરો, 50 વર્ષ પછીની અવસ્થા આવી હોવી જોઈએ. જવાબદારી પૂર્ણ થઈ જાય પછી રાજા આવી ગયા કિનારે. પણ એમાં એક વસ્તુ એવી બની કે એક દિવસ નદીના કિનારે હરણી પાણી પીવા માટે આવી. અને હરણી ગર્ભવતી હતી. એમાંથી ક્યાંકથી સિંહની ગર્જના સાંભળી ઈ હરણી સફાળી જાગૃત થઈ, નદીને કૂદકો મારવાની કોશિશ કરી. ત્યાં ઈ હરણીના ગર્ભનો પ્રસવ થઈ ગયો. ભરતજી આ જોયું. ભરતજી ઉભા થઈ ગયા. ઈ નદીના પ્રવાહમાં ગયા, હરણના બચ્ચાને લાવ્યા, એને સ્નાન કરાવ્યું, એને લાલન પાલન કરવા લાગ્યા, એને મોટું કરવા લાગ્યા. ધીમે 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 કરતા કરતા હરણના બચ્ચામાં મોહ આકૃષ્ટ થઈ ગયો. ઓલું બધું ભૂલાઈ ગયું. હા, બધું એવું જ છે. જે કરવા આવ્યા હોય ને ભૂલાઈ જાય, નોખું ચાલુ થઈ જાય. ઓલું બધું જ ભૂલાઈ ગયું. આ અહીંયા આકૃષ્ટ થયા પછી એને લાલન પાલન કરે, એને રમાડે, એને મોટું કરે, એને ખવડાવે પીવડાવે.
ભક્તિ ભૂલાઈ ગઈ, પૂજાના વાસણો ગંદા કરી દે, આશ્રમને ગંદો કરી દે, છતાંય ભરતજીને દુઃખ ન થાય એનું કારણ ઈ કે એનો એમાં મોહ હતો, અને મોહ જ્યારે ઊભો થતો હોય ત્યારે આપણને શરૂઆતમાં સુખની ઉપસ્થિતિ ગણાતી લાગે છે. મોહ જ્યારે ચાલુ થાય ત્યારે શરૂઆતમાં સુખ, અને ઈ જ મોહ અંતમાં દુઃખ કરાવે. બધું જ ભૂલીને એમાં ઓતપ્રોત થઈ ગયા. મોટું થઈ ગયું, એક દિવસ તો હરણનું બચ્ચું એની નાતમાં ભળી ગયું. પછી તો ભરતજી ચારે બાજુ શોધવા લાગ્યા, પુકાર કરવા લાગ્યા, ક્યાંય મળે નહીં. દૂર દૂર સુધી દ્રષ્ટિ કરી નિહાળવા લાગ્યા, ક્યાંય એનો પત્તો ન લાગે. ત્યારે ભરતજીના અંતઃકરણમાં વિરહ ચાલુ થયો. શરૂઆતમાં જે સુખ હતું એ અંતમાં દુઃખ થઈ ગયું. અને મોહ કહેવાય છે. મમત્વ જે છે, મારાપણું છે, એ મોહ છે. અને બધી જ વ્યાધિનું મૂળ એ ભી મોહ છે. શરૂઆતમાં સારું લાગતું હતું, અંતમાં દુઃખ થયું. ભરતજી વિરહ કરવા લાગ્યા, અને વિરહમાં પોતાના પ્રાણ છોડી દીધા. વિચાર કરો. અંતે મતીસા ગતિ, અંત સમયે જેવી મતિ હોય એવી ગતિ થાય. એટલે ઈ ભરતજીનો જન્મ બીજો હરણની યવનીમાં થયો. અંત સમયે જેમાં જીવ રહી જાય એને પછી બીજી યવનીમાં ડાયવર્ટ કરવામાં આવે. એટલે એને પૂરું કરવા માટે પાછી એને ઈ અવતાર લેવાનો, જેમાં બાકી રહી જતું એટલે પાછું પૂરું કરવા માટે હરણની યવનીમાં આવ્યા. ત્રીજા જન્મમાં ઈ ભરતજી એક બ્રાહ્મણના ઘેરે અવતર્યા. ન્યા પણ એનું નામ ભરત રાખવામાં આવ્યું. પણ આ વખતે નક્કી કર્યું, કોઈ સાથે બોલવું નથી, કોઈ સાથે વ્યવહાર નથી કરવો, કોઈ સાથે ચાલવું નથી. એટલે લોકો એને જળ જેવો કહેવા લાગ્યા. એટલે એનું નામ રાખ્યું જળ ભરત. જળ ભરત. ત્યારે બોલ્યા હતા તો આ બધી ઉપાધિ થઈ હતી. આ વખતે બોલવું નથી એટલે કઈ કોઈ જાતની કોઈને મોહ ન થાય. મોહ ન થાય એટલે વળી પાછા જન્મ ન લેવા પડે, એટલે મૌન થઈ ગયા. અતિશયોક્તિ થાય ને એટલે જીવ મૌન થઈ જાય. અતિશયોક્તિ ની સુખ પણ જ્યારે અતિશયોક્તિમાં આવી જાય એટલે મૌન થઈ જાય. અતિશયોક્તિ મૌન તરફ લઈ જાય. અતિ પામી લીધા પછી આપણું મન મૌન થવા માંડે. અતિ ભક્તિ પામી લીધા પછી લોકો મૌન થતા હોય છે. એટલે ઘણા લોકો નથી, અમુક મૌન હોય છે, રાત્રે મૌન હોય, દિવસે મૌન હોય, અમુક દિવસોમાં વ્રત હોય ત્યારે મૌન કરતા હોય, મૌન રાખતા. સૌથી મોટું વ્રત મૌન વ્રત જ છે. હા, પોતે સુખી ને બીજા સુખી. મૌન વ્રત વ્રત કરો ને એમાંનું આ એક પણ મોટું છે. તમે કદાચ 3 ટાઈમ જમી લ્યો એ હાલે, પણ મૌન વ્રત રાખો ને તો એ તમારું મોટા વ્રતનું ફળ પ્રાપ્ત થાય. કેટલા પ્રકારના પ્રોબ્લેમો એની મેળે સોલ્વ થઈ જાય આ વ્રતથી. કોક દિવસ ટ્રાય કરવી, હાવ ફ્રીમાં છે. અને એ આપણને આપણી જાતની ખબર પડી જાય ને કે આપણે કેટલું મૌન રાખી શકીએ એમ છીએ. એમ આપણા શરીર ઉપર, આપણા જીભ ઉપર કેટલો કાબુ રાખી શકીએ છીએ એની ભી આપણને ખ્યાલ આવી જાય. અને મૌનમ સ્વીકૃતિ લક્ષણમ, મૌન સારા માણસની નિશાની છે. સમય મૌન વ્રત.